આ માવઠા હજુ પણ ખેડૂતોને કરશે પરેશાન। હવામાન અંગે 3 નિષ્ણાતોની 3 મોટી આગાહી। માર્ચ એન્ડિંગ તો ઠીક, એપ્રિલ પણ બગાડશે। હવામાન વિભાગની ગરમી અંગે આગાહી। રાજ્યમાં ધીમે ધીમે 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। તો અંબાલાલ પટેલની માવઠા અંગે આગાહી। 25મી માર્ચે આવશે પશ્ચિમી વિક્ષેપ। માર્ચ અંતથી એપ્રિલની શરૂઆત સુધી વિક્ષેપો ગરમી ઘટી રહી છે તે યોગ્ય કહેવાય નહીં તેવું પણ અંબાલાલે કહ્યું। એપ્રિલમાં ઉષ્ણ તાપમાન વધવું જરૂરી। આગાહીકાર અથૈયા શેટ્ટીની પણ ચિંતાજનક આગાહી છે। 10 દિવસમાં 3 માવઠાની આશંકા છે। 25-26 માર્ચે થઈ શકે છે માવઠું, તો 30-31 માર્ચે પણ ત્રાટકી શકે છે માવઠું। 2 અને 3 એપ્રિલે ફરી માવઠાની સંભાવના રહેશે, તો 2 સપ્તાહમાં લગભગ 4-5 દિવસ પડી શકે છે માવઠું। તો 3 હવામાન નિષ્ણાતોની 3 મોટી આગાહી છે। ક્યારેક ગરમી તો ક્યારેક માવઠાનો પ્રકોપ રહેશે, પરંતુ માવઠાના અન્ય સમાચાર બાદ હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। 25 અને 26 માર્ચે માવઠું થઈ શકે છે તેવી અથૈયા શેટ્ટીની આગાહી છે, તો 30 અને 31 માર્ચે પણ માવઠું ત્રાટકી શકે છે। તો 2 અને 3 એપ્રિલે ફરી માવઠાની સંભાવના, એટલે કહી શકાય કે આ વખતે માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવશે, જે ચિંતાજનક સમાચાર છે। માવઠાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। આવનારા સમયમાં પણ માવઠું પીછો નહીં છોડે તેવા ચિંતાજનક સમાચાર 3 આગાહીકારો દ્વારા। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 3 दिनों के लिए 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मिनिमम टेम्परेचर में नो लार्ज चेंज में रहने का पूर्वानुमान है। બીજો 25-25મી માર્ચ આસપાસ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં પણ 25 વધારે આવવાની શક્યતા રહેશે। પણ હરકત એ છે કે હમણાં હવામાન ઠરી ગયું છે। લગભગ ઉષ્ણતામાનમાં ઘટાડો થયો છે, જે માર્ચના અંતમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન રહેવાની શક્યતા હતી। એપ્રિલમાં તો ઉષ્ણતામાન વધવું જોઈએ, ગંગા જમુનાના મેદાન તપવાનું જોઈએ। એટલે એક પછી એક 25 આવતા હજુ લગભગ 3 થી 4 25 આવવાની શક્યતા છે। તો હવામાન ઠરી જતું હોય છે, જેની સીધી અસર મોસમ ઉપર થવાની શક્યતા રહેતી હોય છે। મોસમમાં કંઈક ઉષ્ણતામાન ઘટી રહ્યું છે, એટલે गर्मी घटी रही है तो योग्य कहवाई नहीं। जो अगला राउंड होगा लगभग 25 तारीख को, वो मेरे हिसाब से इतना बिल्कुल नुकसानदायक नहीं होगा जैसे अभी हुआ था। और जो 19 तारीख को इतनी तेज पवन के साथ में ओलावृष्टि और जो थंडर लाइटनिंग की जोर की थंडरस्टॉर्म हुई थी उतनी नहीं होगी, लेकिन भले ही फिर भी बेमौसम बारिश है तो थोड़ा बहुत वापस नुकसान पहुंच सकता है। लेकिन जो मार्च के अंत में जो 30-31 तारीख को और अप्रैल के जो शुरुआती जो वेस्टर्न डिस्टर्बेंस आएंगे वो फिर से थोड़ी ताकतवर वाले आएंगे, तो इसलिए ऐसा फिर से एक बार हो सकता है कि ज़्यादातर कर सौराष्ट्र, कच्छ और उत्तर गुजरात के इलाकों में फिर से एक बार हानि पहुंचाने वाली और कुछ खेत को भी पाक को भी नुकसान पहुंचाने वाली बेमौसम बारिश देखने मिल सकती है। समाचाરમાં હવે વાત કરીશું ગુંડા રાજ સામે હથોડો। તો પાટણ જિલ્લામાં ભાવેશ જિલ્લાના ગેરકાયદેસર આશિયાના સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। રામધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે, તો જીલિયા ગામે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર આજે પણ ડિમોલેશન યથાવત છે। ગઈકાલે બંગલાને જેસીબી મશીન દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આરસીસી સ્ટ્રક્ચર મજબૂત હોવાને કારણે બંગલો તૂટી શક્યો નહોતો। ત્યારે આજે બંગલાને તોડવા માટે અન્ય મશીનરી મંગાવવામાં આવશે। આરસીસી સ્ટ્રક્ચરને તોડવા માટે સ્પેશિયલ મશીનરીનો ઉપયોગ કરાશે। તો તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। ઉપરથી આદેશ મળતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે। જીલિયા ફાર્મમાં કુખ્યાત ભાવેશ રબારી સામે તંત્રનું બુલડોઝર એક્શન તેજ બન્યો છે। તો પોલીસ પર હુમલાના મામલા બાદ સતત 3જા દિવસે પણ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખંડણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। ગુંડા ભાવેશ રબારી પર ગુજસીટોક આર્મ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે।
લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી કરીને કાળી કમાણીના રૂપિયાથી બનાવેલ ભાવેશ રબારીનું આશિયાનું ધીમે ધીમે જમીનદોસ્ત થવા તરફ આગળ વધી રહ્યું છે. મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. સરકારનું કડક વલણ યથાવત છે. પાટણના ઝીલિયા ગામે બનેલી હિંસક ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં છે. કુખ્યાત ભાવેશ રબારી અને તેની મસ્તાની ગેંગ દ્વારા આચરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તાજેતરમાં પોલીસ પર થયેલા હુમલા બાદ આ કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત શખ્સ ભાવેશ રબારી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર હવે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ઝીલિયા ખાતે આવેલા તેના રામાધણી ફાર્મ હાઉસને જમીન દોસ્ત કરવામાં આવ્યું છે. ભાવેશ રબારીએ સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. આ મામલે 4 નવેમ્બર 2025ના રોજ પાટણ કલેક્ટરને લેખિત અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે તપાસ કર્યા બાદ તંત્રએ મકાન અને શેડ તોડી પાડવા માટે 7 દિવસની નોટિસ આપી હતી અને હવે પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ કરી છે. ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝીલિયામાં છાવણી ફેરવાઈ ગયું છે. અધિક કલેક્ટર, મામલતદાર અને ટીડીઓની હાજરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવેશ રબારી સામે માત્ર પાટણમાં જ 10થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં આર્મ એક્ટ તેમજ ખંડણી, ધાકધમકી અને વ્યાજખોરી જેવા ગંભીર કેસોનો સમાવેશ થાય છે. તેની સામે ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયેલ હોવાથી તે પોલીસ રેકોર્ડ પર કુખ્યાત ગુનેગાર છે. તો હવે વાત કરીએ ઢોંગી પ્રદીપની. યોગ ગુરુ પ્રદીપ પર કસાયો છે સકંજો. કરોડોની નકલી નોટ મામલે પોલીસની તપાસ તેજ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે સુરત આશ્રમમાં તપાસ કરશે. આરોપી પ્રદીપ સામે વધુ એક ગુનો નોંધાશે. પ્રદીપે આયુષ મંત્રાલયના નામનો ઉપયોગ કર્યો હતો. પ્રદીપ જાન્યુઆરીમાં ચાઇના ગયો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તો પ્રદીપ 5 દિવસ ચાઇનામાં રોકાયો હતો. કરન્સી પેપર સપ્લાય કરનાર એજન્ટોના સંપર્કમાં હતો. ગંગજાઉ અને કિંગડાઉ વિસ્તારની મુલાકાત લીધી. નકલી નોટોમાં 10થી વધુ સિક્યોરિટી ફીચર હોવાનું ખુલ્યું છે. પેપરનું એક બોક્સ અંદાજે 1.5 લાખનો હોવાનો પણ ખુલાસો થયો છે. તો સ્ટેશનરી પેપરની આડમાં આવતા હતા કરન્સી પેપર. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આશ્રમમાં તપાસ કરશે અને ખુલાસા થાય તેવી પણ સંભાવના છે. યોગ ગુરુ સામે વધુ એક ગુનો નોંધાશે. તો હવે વાત કરીએ યુદ્ધ અને તેની અસરની. ગેસ સંકટ વચ્ચે વધુ એક સારા સમાચાર. વધુ એક એલપીજી કાર્ગો શિપ ભારત પહોંચ્યું છે. અમેરિકાથી એલપીજી કાર્ગો મેંગલુરુ પહોંચ્યું છે. 26,687 ટન ગેસ લઈને કાર્ગો જહાજ પહોંચ્યું. તો 29મી માર્ચે પણ વધુ એક કાર્ગો જહાજ પહોંચશે. 30,000 ટન ગેસ લઈને જહાજ ભારત પહોંચશે. તો રાહતના સમાચાર. એક તરફ ગેસ સંકટ છે તો તેની વચ્ચે વધુ એક જહાજ છે જે એલપીજી કાર્ગો શિપ ભારત પહોંચી રહ્યું છે. 29મી માર્ચે વધુ એક કાર્ગો જહાજ પહોંચશે, જે ભારત માટે સારા સમાચાર, કારણ કે 30,000 ટન ગેસ લઈને જહાજ ભારત આવી રહ્યું છે. ભારતમાં રહેલા પાકિસ્તાનના પૂર્વ ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતની ધમકી. કહ્યું, જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન વિચાર્યા વગર મુંબઈ અને નવી દિલ્હીમાં હુમલો કરશે. અમેરિકા અને ઇઝરાયલ અમારી રેન્જમાં નથી. પાકિસ્તાનની ધમકીને લઈને ભાજપ નેતા શહેજાદ પૂનાવાલાએ પણ પ્રતિક્રિયા આપી છે. આખરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમની ભાષા તેમની સાચી માનસિકતા દર્શાવે છે. તે એક જેહાદી માનસિકતા છે. માનવતા અને સમગ્ર વિશ્વ માટે પાકિસ્તાન ખતરો છે.